આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવો ગુંદાનો સંભારો। તો ગુંદા લઈ લીધા છે, એને આપણે ધોઈ અને સાફ કરી લીધા છે। ત્યારબાદ ડીટીયાનો ભાગ કાઢી દસ્તાની મદદથી ફોડી એના 2 ભાગ કરી લીધા છે, એટલે કે 2 ટુકડા કરી લીધા છે। હવે મીઠાવાળી આંગળી કરી એને સરસ રીતે ચીકાશ નીકળી જાય એ રીતે સાફ કરી લેવાના છે। એક કઢાઈની અંદર થોડું તેલ ગરમ કરી એમાં રાઈ, હિંગ અને હળદર એડ કરી લેવાની છે। ત્યારબાદ ગુંદા એડ કરી લેવાના છે અને એને આપણે મિક્સ કરી અને 4 થી 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું। તો 4 થી 5 મિનિટ બાદ ગુંદા છે એ સરસ રીતે ચડી ગયા છે। આમાં મીઠું એડ કરવાની જરૂર નથી, કારણ કે જ્યારે આપણે ગુંદાની ચીકાશ માટે મીઠુંનો એડ કર્યો હતો, એટલે કે ઉપયોગ કર્યો હતો, એ જ આપણું બરાબર માપ હતું। હવે અહીંયા ઉપરથી મેં એક અલગ જ મસાલો એડ કર્યો છે। જો તમારે આ મસાલો સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પરંતુ જો તમારે આ મસાલો એડ કરવો હોય તો તમારે મારો ફૂલ વિડીયો જોવો પડશે, એટલે કે જે મારી રેસીપીનો વિડીયો છે એ પૂરો જોવો પડશે। ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને થોડા દાણા ખાંડના અને થોડો લીંબુનો રસ એડ કરી લીધો છે, જેથી આપણા ગુંદા છે એકદમ ચટપટા અને એકદમ ખાટા મીઠા બને છે। તો હવે અહીંયા 2 થી 3 મિનિટમાં જ તૈયાર છે આપણો ગુંદાનો સંભારો।